નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર. ધોરણ 9 વિષય સામાજિક વાર્ષિક પરીક્ષાના મિત્રો આપણે ફૂલ પેપર સોલ્યુશન લઈને આવી ગયા છીએ, અને એ મિત્રો જવાબ સહિત. તો કુલ ગુણ રહેશે મિત્રો 80. તો ચાલો મિત્રો સેક્શન એ થી આજનો પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તે પહેલાં આપણે યુટ્યુબ ચેનલમાં નવા સુધી આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ ન કરી તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો ચાલો મિત્રો આપણે આજનું પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો સેક્શન એમાં પહેલાં મિત્રો આપણને વિકલ્પવાળા ક્વેશ્ચન આપવામાં આવેલા છે. તો પહેલો નંબરનો ક્વેશ્ચન, ટ્રાફિક પ્રવાહની કઈ દિશામાં વાહન ચલાવવું જોઈએ? તો મિત્રો વિરુદ્ધ દિશામાં. બીજા નંબરનો ક્વેશ્ચન, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો મિત્રો ઓપ્શન નંબર સી ભારત રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29મું રાજ્યમાંનું એક નથી? મિત્રો અહીં પૂછવામાં આવેલું છે નથી, તો મિત્રો આવશે ગોવા. ચારમા નંબરનો ક્વેશ્ચન છે, કયા એકથી વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્ર નષ્ટ થયું? તો મિત્રો આવે છે ઓપ્શન નંબર ડી, રોલેટ એક્ટથી. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં સ્થાપવામાં થઈ? તો મિત્રો ઓપ્શન નંબર બી, ડેલ હાઉસે. આગળ મિત્રો ખાલી જગ્યા તરફ આગળ વધે તો નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો મિત્રો પહેલા નંબરની ખાલી જગ્યાના રોજ આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. તે મિત્રો આવશે 13 ડિસેમ્બર 2000. મિત્રો 2001 છે મિત્રો, અહીં એકડો આપણે કપાઈ ગયો છે. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પવનનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે. તો મિત્રો મોસમી પવનો. આઠમા નંબરનો ક્વેશ્ચન, સુરેશભાઈની ઉંમર 65 વર્ષની છે, બળવંતભાઈની ઉંમર 56 વર્ષની છે, જ્યારે ઉદયભાઈની ઉંમર 75 વર્ષની છે. આ ત્રણેયમાંથી ખાલી જગ્યા વડી અદાલતનો ન્યાયાધીશ બની શકે? તો મિત્રો આવશે બળવંતભાઈ. 56 ઉંમરની ઉંમર છે એટલા માટે. નવમા નંબરની ખાલી જગ્યા છે, પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો એમાં આવશે જર્મન ચમત્કાર. 10મા નંબરનો ક્વેશ્ચન, જૂન 1925માં ખાલી જગ્યાનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો? તેમાં મિત્રો આવશે ચિંતન રંજનદાસ મુનશી. ખરા ખોટા આપણી સામે આવે છે. જો તમે ગુજરાતની મુલાકાતે લેશો તો ગુજરાતની જાણીતી મીઠાઈ જલેબીનો સ્વાદ ચાખશો? તો મિત્રો સાચું છે. 12મા નંબરનું જે મિત્રો ખરા ખોટું છે, ભારતમાં કસ્તુરી મૃગ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે? તે પણ મિત્રો અહીંયા સાચું આવશે. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ મુંબઈથી થાય છે? ખોટું. કેરળથી થાય છે. લોક અદાલતની રચનાથી ન્યાય સસ્તો બન્યો? તે મિત્રો સાચું છે. વડાપ્રધાન બંધારણમાં સુધારો કરવાની સત્તા ધરાવે છે? તે મિત્રો ખોટું છે. વડાપ્રધાન બંધારણમાં સુધારો કરી શકે નહીં. હવે મિત્રો જોડકો આપણી સામે આવે છે. નાઇટહુડ સન્માન? તો મિત્રો આવશે રવિન્દ્રનાથ ટાગોર. 13મું છે 17મું છે પણ 13મું શિખર સંમેલન? તો એ મિત્રો આવશે કુઆલા મોપોર. 18મું પશ્ચિમ ઘાટ? તેમાં આવશે મુખ્ય જળ વિભાજન. 19મું સુંદરી અને ચેર? તો આવશે ભરતીના જંગલો. આવશે ગીવ વે? તો આવશે વાહન ધીમું આંકો. આવી રીતના મિત્રો જોડકું છે, પોઝ કરીને આરામથી તમે જોઈ શકો છો. 1-2 શબ્દમાં મિત્રો જવાબ આપવાના છે. તો 21મો ક્વેશ્ચન, વર્લ્ડ સ્ટ્રીટ સંકટમાંથી કઈ સ્થિતિનું સર્જન થાય છે? તો વર્લ્ડ સ્ટ્રીટ સંકટમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થાય છે. 22મું, મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ 1200 સેમી વરસાદ વરસે છે? તો મેઘાલય રાજ્યના ચેરાપુંજીના સ્થળે દુનિયાનો સૌથી વધુ 1200 સેન્ટીમીટર વરસાદ વરસે છે. 23મું છે, ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારોમાં જંગલો હોવા જોઈએ? તો ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ. 24 નંબરનો ક્વેશ્ચન છે, સહદારીઓ માર્ગ પસાર કરી રહ્યા હોય ત્યારે વાહન ચાલકે ડાબી બાજુ એ વળાંક પહેલાં કોને અગ્રતા આપવી જોઈએ? તો સહદારી માટે પસાર કરી રહ્યા વાહનો ત્યારે વાહન ચાલકે ડાબી બાજુએ વળતા પહેલાં રાહદારીઓને અગ્રતા આપવી જોઈએ. સેક્શન બી, નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નનો જવાબ લખવાના છે મિત્રો. તો યુરોપ પ્રજાને ભારતમાં આવો અને જળમાર્ગ શોધવાની ફરજ પડી? તો આ મિત્રો મોટા ક્વેશ્ચન થોડાક શરૂ થઈ જશે એટલે આપણે વિડીયો લાંબો ન થઈ જાય તેના અભાવે મિત્રો આપણે જવાબ કરાવતા નથી. આપણે ખાલી ક્વેશ્ચન વાંચતા જઈશું. તમારે મિત્રો સ્ક્રીનશોટ લેવા તો સ્ક્રીનશોટ ઊભું રાખીને મિત્રો લખવું હોય તો લખી પણ શકો છો. આપણે મિત્રો જલ્દીથી ક્વેશ્ચન વાંચતા જઈએ. લાલા લજપતરાયનું અવસાન કેવી રીતે થયું? 27 નંબરનો ક્વેશ્ચન, કાશ્મીરના મહારાજા હરિસિંહે
જોડાણ ખતમાં શા માટે સહી કરી? 28 નંબરનો ક્વેશ્ચન છે. તમારા રહેણાંક વિસ્તારમાં એક હોટલમાં 12 વર્ષના છોકરાને મજૂરીએ રાખ્યો છે, તો તમે એક વિદ્યાર્થી તરીકે બાળમજૂરી અટકાવવા શું કરશો? 29મો, સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ જણાવો. 31 મિત્રો ક્વેશ્ચન આપણી સામે આવે છે. 30 નંબરનો ક્વેશ્ચન, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મૂકવાનું સ્થાન છે શાથી? 31મો, રાજ્યસભામાં સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? 32મો, ભારતના બંધારણમાં સમવાય અને એક તંત્રથી બનેલો સમવય છે તે વિધાન સમજાવો. 33મા નંબરનો ક્વેશ્ચન, પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા? 34મો છે, હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી? 35મો આવે છે, ભૂસ્ખલન એટલે શું? 36મા નંબરનો ક્વેશ્ચન છે, જંગલો રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે ઉપયોગી છે? 37મો આવે છે, પ્રાચીન ગ્રામ્ય વ્યવસ્થા આત્મનિર્ભર કેવી રીતે હતી એમ શા પરથી કહી શકાય? વિભાગ સી છે આપણી સામે. નીચે આપેલા પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો લખવાના છે. પહેલો છે 38મો, આંતરરાષ્ટ્રીય અદાલત વિશે ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો આ થોડાક મોટા ક્વેશ્ચન આવી જાય છે, 3 ગુણવાળા ક્વેશ્ચન. 39મો છે, પ્રથમ વિશ્વયુદ્ધના દૂરગામી પરિણામ. 40મો, ટૂંકનો લખો ભારતીય નાગરિકોની મૂળ ફરજો. 41મો છે, વડી અદાલતના મૂળભૂત ક્ષેત્રાધિકાર વિશે જણાવો. 42મો, ગુપ્ત મતદાન એટલે શું સમજાવો. 43 નંબરનો ક્વેશ્ચન છે, ભારતના ઉનાળા વિશે સમજૂતી આપો. 44મો છે, સરકારે વન્યજીવ સંરક્ષણ માટે કયા કયા ઉપયોગો કર્યા છે તે જણાવો. 45મો, દક્ષિણ ભારતના લોકોના ખોરાક અને પોશાક વિશે માહિતી આપો. 47મો છે, આતંકવાદની ઘટનાઓથી બચવા માટે શું કરવું જોઈએ? હવે મિત્રો વિભાગ સી પૂરો થાય છે અને વિભાગ ડી આપણી સામે અહીંયા આવી જાય છે. વિભાગ ડીમાં મિત્રો આપણને પૂછવામાં આવેલું છે કે મિત્રો મોટા ક્વેશ્ચન આવી જાય છે, જે મિત્રો 4 ગુણના ક્વેશ્ચન રહેશે. તો 47 નંબરનો ક્વેશ્ચન છે, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને મિત્રો દર્શાવતા. નકશો છે, નકશો આપણે અહીંયા લઈ શક્યા નથી, પણ તમને મિત્રો નકશો પ્રિન્ટ કરેલો આપવામાં આવેલો છે. 38મો ક્વેશ્ચન, ઉત્તર ભારતના તહેવારો, ઉત્સવો અને કઈ ભાષાઓ બોલાય છે તે જણાવો. તો મિત્રો નીચે પ્રમાણે આપણે જણાવી દેવાનું છે. 49મો છે, જંગલોની પર્યાવરણીય ઉપયોગિતા જણાવો. તો એ પણ મિત્રો આપણે નીચે આન્સર આપેલા છે. બધાના ટોટલ મિત્રો આન્સર રહેલા છે. ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું મિત્રો વર્ણન કરવાનું છે, તો તે મિત્રો વર્ણન પણ આપણે આરામથી અહીંયા નીચે કરી દેવું છે. 51 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈ જણાવો. 52મો ક્વેશ્ચન છે, પરદેશવાદ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપો. 13મા નંબરનો ક્વેશ્ચન આવે છે મિત્રો. તો આ બધા ક્વેશ્ચન મિત્રો આપણે આન્સર નીચે આપી દેલા છે. તમારે આરામથી પોઝ કરીને તમે નોટબુકમાં નોટ પણ કરી શકો છો, અથવા સ્ક્રીનશોટ પાડીને મિત્રો તમે આરામથી જોઈ લેજો. અથવા તમે જો મિત્રો થોડીક સ્પીડ વધારે લાગતી હોય તો તમે યુટ્યુબના ચેટિંગમાં જઈને સ્પીડ પણ ઓછી કરીને આરામથી તમે મિત્રો વિડીયો જોઈ શકો છો. 53 નંબરનો ક્વેશ્ચન છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવો. 54મો અને આપણા આજના પેપર સોલ્યુશનનો છેલ્લો ક્વેશ્ચન છે, ટૂંકનો લખો દાંડીકૂચ. તો આવી રીતના મિત્રો આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન આજનું રહેશે. જે મિત્રો તમે આ પેપર સોલ્યુશન મોડલ પેપર હતું આપણું, તમે મિત્રો આમાંથી ક્વેશ્ચન કરો તો ઘણા બધા ક્વેશ્ચન આવવાની શક્યતા રહેલી હોય છે. તો ચાલો મિત્રો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો, અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો કે આપણું આજનું પેપર સોલ્યુશન કેવું લાગ્યું. તો મળીએ આવા જ બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.